જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિજુ હા એ ઓલો મનુ રહ્યો ને, હા એ મનુના છોકરાને એવો મંગુ હા મંગુના મોહારમાં મંજીની વહુ મીના હા એ મરી ગઈ છે. તો આપણે જાવું છે. લાંબુ લાંબુ ઢહડીને પાદરે પોગાડ્યું. આટલો લાંબો વ્યવહાર ન્યા મોકાઈને ન જવાય એવું લાગે તો મનુની ન્યા જઈ આવશું. અને આપણે એક જ છોકરો છે તો આપણે એક છોકરો છે ઈ ટાઈપનો એવડો વ્યવહાર કરે. આવડો મોટો વ્યવહાર આપણે નથી કરવો. હા તો ભલે નકર કાલ સાંજે ફોન આવ્યો તો કે કાલ કાં રાખી છે. આ ઈ એને આવ્યો હોય એટલે તમને ખાલી કીધું આપણે ન જવાનું હોય. હા હું શું કહું છું, હા હવે આપણે આપણી વાતોમાંથી ઊંચા નહીં આવી. આ છોકરો ક્યાં ગયો સજી દેખાણો નથી. તે બપોરે ખાવા નતો આવ્યો. ના રે ના આવ્યો. આવ્યો ક્યાં ગયો તો ગગા બપોરે. ફિલ્મ જોવા ગયો તો બા. હમણાં પિક્ચર નવું આવ્યું ને એ જોવા ગયો તો ભાઈબંધ દોસ્તાર ભેગો બધાય. કયું ફિલ્મ હતું? એ હતું કઈ નામ નથી ખબર. ફિલ્મ જોઈ આવ્યો નામ નથી ખબર. આ તમારો ગગો, એનો વાક નથી, વાક તમારો છે. તમે મોઢે સડાવ્યો છે. સમજો બાપુજી, આ ઉંમરે હું ફિલ્મ જોવા જાવ તો સારું લાગે. તમે જાવ ને તો સારું ન લાગે. અને સને આજ પછી છે ને મન ન બોલાવતા. હું જાઉં. જો બહુ જાદુ છોકરાને નહીં કહેવાનું, ખોટું લાગી ગયું ને. હાસી વાત છે તમારી. આ તો પેટે ભરતા મારે કેવાય જાય છે, ખીદાવાય જાય છે, પણ તમારી વાત એ હાસી. હે આપણે એક જ આઈ કેવાયા. જા એને કઈ કે જા સમજે પોરાય. એ બેટા સુરજ, નહીં કઈ કરી બેહે તો દીકરા વગર ના થઈ જાય. વાહ વાહ કાજલી, બાકી તારો જમાનો. કા કાટલે એવું કરાયા? એ તું તો આવો ને આવો, તને 50 વાર તારું નાક કાપ્યું છે કે હું તારી ભાભી થાન, તું મારો નાનો દેર છો એટલે મર્યાદામાં ભાભીને તમે કહેવાનું. એવું મને ન આવડે. આ મને ખબર જ છે નો આવડે. બોલ ખવાયો તો, પણ આ એક બોલ કેમ આવું કરમાઈ ગયું છે તારી ઘોણી? એ ઈ તારા મગજની જેમ કરમાઈ ગયું છે ને, ફેંકી દે. મને ખબર હતી કે તું અમારા બગીચામાં આવ ને એટલે કા જામફળ ખાવા આવ, કા બોર ખાવા આવ, કા સેતુડી તોડવા આવ. કે તું આજ આ બાજુ? બસ આ બાજુ આવ્યો તો મેં કીધું બોલ ખાતો જાવ. શું કરે તાર બાન બાપુજી બે? એ બધા મજા કરે છે. હા અને તું? હું જો હા કાલે આ ફોન નો હે ને હા. કવર લેવા જવાનો છું. અરે રે, આ કેટલાક છે તારા જેવા નંગ દુનિયામાં? કા આવા ફોન વપરાય? બુદ્ધિ છે, બુદ્ધિનો છાંટો છે? તે આ ફોનમાં શું વાંધો છે? હમણાં જ લીધો. મારા બાપુજીએ કીધું તું કે છે ને તારે આ ફોન લઈ લેવાનો. જો આ ઓપ્પોનો ફોન લ્યો ને એ કીધું 16,556 રૂપિયાનો આવ્યો. કેટલું યાદ રહે છોકરાને, લે કેટલું આવડે. હે તાર બાપા કેમ જ કરવાનું ને તારે. આ તો તું આટા વગરનો કહેવાય. આવડો મોટો જુવાન છોકરા મા બાપ કેમ કરાય કોઈ દી? ના, તો હું કહું ને એમ મારા મા બાપ કરે. હવે જા જા, હું કહું મારા મા બાપ કરે. આમ જો હા. ફોન વાપરવો હોય ને તો એપલ વપરાય. એપલ આવા ચાઇનાના ડબલા ન હોય. આ અડધું સફરજન. હા વાહ, જોઈ લે હરખો. ફોટા બોટા હારા આવે કા? ફોટા હારા જ આવે ને, એના તો પૈસા છે. જોવા દે તો. જોરદાર આવો. ત્યાં કેટલા ના આવે? ઈ તારું કામ નથી. એ વાત ખોટી કરી. જો કામ તો છે ને હોય જ, પણ તું મને ભાવ કે ને તો આમ જો આ ફોન દઈને ને કાલ લઈ આવું. તઈ તું કેવો ડાયો છોકરો, કેટલો બુદ્ધિશાળી, કેટલો હોશિયાર. ને તારા મા બાપને મહિને લાખ રૂપિયા કમાઈને દેસ નથી તને નવો ફોન લઈ દે. બે એને હવે હેઠો. જો હું મારા મા બાપને કહું ને એટલે આમ જો ઊભા આવું આઈફોન લઈ દે. હે તો મને આ ફોન લઈને બતાવ તો સાચો કહું. લે કે દે લઈશ તું ફોન. તું મને કહેતો ખરા કેટલાનો આવે? ખાલી 75,000 નો આવે. 75. હા ઈ ગણતરી નથી આવડતી ને ફોન લેવો છે બોલ ભાઈ ને. એટલે કેટલા થાય? હા એટલે 70 થાય. 70 ની માથે 5. 70 ની માથે 5. હા ગયું મગજમાં ગયું. 70 ની માથે 5. હા ગયું કે ન ગયું?
એ હું મારા બાપાને જઈને કહીશ કે હિંચરની માથે 5 આવે ને હા એપલ નો ફોન એવો લઈ દે. હવે જો હું તને હે ને કાલ લઈને બતાવીશ. અને કાલ ફોન નહીં આવે તો તું જો ખાલી કાલ ફોન લઈને તને ન બતાવું ને તો મને કહેજે. હા જાવ્યો દાદા કોણ જાણે કેટલાક છે આવા માથું ખાવા વાળા. આ ભાઈને એપલ નો ફોન લેવો છે ને મગજ કે કામ કરતું નથી. લે તમને કહું છું હા ઓન તેલની બજાર ઉતરી છે તો ઘાણે દઈને આખા વરનું તેલ એકાયરે ભર લઈ તો ઘરમાં પૈસા છે, એક એક ડબ્બો લઈને ખાય છે ને ઈ બરોબર છે. ભેગ થાય છે ને તઈ ડબ્બા ભરાવશો. હારું લ્યો ગામ કરે ઈ આપણે બધું ન કરવાનું હોય. આવ્યો જો શું થયું કાઈ નહીં. તો કાં બેટા બોલતો નથી? કોઈ કાંઈ કીધું મારા દીકરા? હે એમ નહીં બાપુજી, હા આપણા ગામની છોકરીઓ ફોન વાપરે તો હું ફોન ન વાપરી શકું? ત્યાંસે તો ખરો વાપર ને માર દીકરા. આ બાપુજીએ ડબલું લઈ દીધું છે જો. તે ફોન તો કહેવાય ને. એમાં હું નથી ફોટા પડતા બેટા? બરોબર નથી બાપુજી, મારે હે ને ઓલો એપલ નો ફોન આવે ને એ લેવો છે. વાંધો નહીં, ઈ પાછો દે ને 2-4 હજાર રૂપિયા જે નાખવા પડે ને ઈ નાખી દે હો, બદલાય જા. 50,000 વાળો નથી જોતો. તઈ એ હિતે ને માથે 5 કેટલા થાય? 75,000 રૂપિયા, પોણો લાખ રૂપિયા. આ ઈ. હવે આનો દીકરો થામે પોણો લાખ ના ફોન કરવા હું તારે અને પૈસા ક્યાંથી કાઢવા કાઈ કયો? બેટા એટલો મોંઘો ફોન ન લેવાય. અત્યારે ઘરમાં પૈસા નથી. આપણા ઘરની પોઝિશન તો જો, તેલના ડબ્બા ભરાવાની તારી માને અત્યારે જ મેં ના પાડી જો. જો બાપુજી હું તમને કહી દઉં છું, તમે મને હે ને એપલ નો ફોન નહીં લઈ દ્યો ને તો આજથી હું હે ને અપિયા લઉં છું. આજ પછી હે ને ખાવાનું બંધ. જ્યાં લગી ફોન ન આવ્યો ત્યાં લગી ખાઈશ નહીં નહીં નહીં. સૂરજ બેટા મનાય ને છોકરાને. આને તો બહુ કરી એને ઈ નથી ખબર પડતી કે મારા મા બાપ પાસે પૈસા નથી. અને જો એક કામ કરો, પૈસાની ઉપાધિ કરો માં આલ્યો. હું ઘરેણું પહેરી નહીં ને તો મરી લઈ જાઉં. પણ આ છોકરો રિહાઈને અવરું પગલું ભરી બેસે તો દીકરા વગરના થઈ રહેવું. તું તાકી ના કાંઈ જ મને છે ને હક નથી જીવનો એને બોલાય આવું. બેટા હાલ હાલ, તારે ફોન લેવો છે ને જેવો જોતો હોય ને એવો લઈ આવી જા. હાલે તમે ભેગા જાઓ, આ ખંડાઈ આવો હોની ન્યા અને એને પૈસા દ્યો. હાલ, જા રિહાવાનું નહીં જો બેટા. પછી ખાઈ લઈશ ને માર દીકરા. ફોન આવે ને એટલે હું હે ને ખાઈ લઈશ બા. ભલે લાવ. જો બેટા એમાં રિહાવાનું ન હોય. હમણાં તને નવો ફોન. એ જલ્દી જાઓ, કાઈ વાંધો નહીં. ભલે મારે ઘરે ના કાઢીને દેવા પડ્યા પણ દીકરો છે તો બધુંય છે. મારો નવો ફોન આવી ગયો એપલ નો. આ રવિ અહીંયા લે કા સૂર્યા સમજો આપણે બે ફોટા પાડીએ સમજો. લે મારી યાર ફોટો જો કેવો ફોટો આવ્યો જો. રિજેક્ટ નો ફાટે હો. કેમ તો મને ફોન દેખાડે સૂર્યા? એ આ જો 75,000 નો ફોન લીધો મેં. 75,000? હા એપલ નો મારા બાપાએ લઈ દીધો. પણ સૂર્યા તારી પાસે તો ફોન હતો ને, તે હમણાં જ હજી 20,000 વાળો ફોન લીધો હતો. પાછો આ ફોન લેવાની શું જરૂર છે તારે? ઈ જો ગામની છોકરી ફોન વાપરે એપલ તો આપણે તો ધણ કહેવાય તો આપણે ન વાપરી શકીએ જો. પણ સૂર્યા તે ફોન લીધો એમાં શું વાંધો શું હતો? હજી હમણાં તો લીધો છે તે ફોન ભલામણા. એમાં કાંઈ નહોતું આવતું. એમાં ઘડીક થઈને હું ગેમ રમું ને તો બેટરી ઉતરી જતી હતી. ફોટા પાડું ને તો બેટરી ઉતરી જાય. ઘડીક થઈને ચાર્જિંગ ન થાય. આખો દિન 3 વાર તો ચાર્જિંગ કરવો પડે. આ જો 1.5 લાખનો ફોન, એક ને 75,000 નો ફોન હોય ને તો હને આમ જો મસ્ત આવે. પણ સૂર્યા ચાર્જિંગ ખૂટી જાય તો ઘડીક વાર મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દે. પણ આવડા ખર્ચા કરાય 75,000 ના ભલામણા. સમજો રવિ, હું તો એમ કહું છું તા બાપુજીને કહેજે તને હું તે એપલનો ફોન લઈ દઈએ, પછી આપણે બે એપલમાં હે ને રીલ્સ બનાવશું. ના ના સૂર્યા, મારા બાપુજીને નથી કહેવું કે મને આવો ફોન લઈ દો. મારે તો આ ફોન બરોબર છે જો.
5,000 નો આવેલો છે ને એ મને ગમે છે, બહુ જ ગમે છે. મારે ફોન નથી લેવો આવો બધો. કાંઈ નહીં, ન લે તો બીજું શું હોય. ઠીક, સારું, વાંધો ના, પછી મળી હો. હા. એપલ નો ફોન આવી ગયો, એપલ નો ફોન આવી ગયો. એક આ ઉકેડા ભરવામાં નો સમજે કોઈ દી. એ પાયલ, એ હા વિજય ભાભી, કાઈ દોવાઈ ગઈ? બસ જો હવે દોવી છે, તમાર ભાઈ આવે ને એટલે દોવા બેહું. તો 1 લીટર દૂધ આમાં ભરી રાખજે, તા હું દુકાને જાઉં 2 કિલો ચોખા લઈ આવું. હાથી કાઈ વાંધો. એ પણ વિજય ભાભી, હા એ બધું તો ઠીક, આ તમારા હાથમાં પાટલા ક્યાં ગયા? જરૂર પડી તો ખંડવી નાખ્યા. હવે એવી તમારે શું જરૂર પડી ભલા માણા? એમાં એવું છે ને કે મારે સૂર્ય કાલ વેન લીધું હતું કે મને 1.5 લાખનો ફોન લઈ દ્યો. ના પાડી ને તો રિહાણો, કેમ કે પહેલેથી અણસમજૂતો છે અને જીદીલો છે, એકનો એક છે અને એના બાપે લાડ વધારે કરાવ્યા છે એટલે જીદ પકડીને બેસી ગઈ. ઘરમાં વયો ગયો, બાયણું બંધ કરી દીધું અને કે હવે હું ખાઈશ નહીં. એકનો એક દીકરો ભૂખો રહીએ તો અમારે કોરિયા ઉતરે. બહુ કરી વિજુ ભાભી. પછી મેં એવો વિચાર કર્યો કે હોનું નહીં પહેરું તો મરી નહીં જાવ, પણ મારો એકનો એક દીકરો રાજી રહે ને એમાં અમે રાજી. પછી પાટલા ખંડવી નાખ્યા ને ફોન લઈ દીધો. હા હાસી વાત છે વિજુ ભાભી. કહેવાય છે ને કે આંધળાને એક આંખ, એક દીકરો હોય તો કેમ કરવું પડે, બીજું તો શું કરવું. કાઈ વાંધો નહીં, ઈ રાજી એમાં હું રાજી. હાલો તમે દૂધ ભરી રાખજો. એ કાઈ વાંધો નહીં, હું ભરી રાખીશ હો. બીજું ભાભી માથે કોઠણાય છે હો, કાઈ વાંધો નહીં. રામ 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 રાજુભાઈ, બેહો બેહો. થાકી બાકી ખાઓ? હા 2 દાણા ખાઈશું. દીપલા, હા આખાથી માં તું કેટલી ફાકીઓ ખાઈ જાશો? મારે હે ને 10-12 ફાકી જોયો આખો દી. તે એક ફાકીના કેટલા? 20 રૂપિયા. એટલે 10 ફાકીના 200 રૂપિયા. 200 થાય. મહિને 6000. 6000 થાય. 10 મહિને 60000. 12000 બીજા. વરહદીમાં તું 1 લાખ ને 12000 ને ખાઈ જાસ તું આમ ને આમ, ખબર છે? 12 મહિને એટલા બધા પૈસા થાય? હિસાબ કરી લે, સોખે સોખો 1 રૂપિયો જો આમાં વધઘટ થાય ને તો જિંદગીનો ગુલામ થઈ જાવ. હા દીકરો, મેં તો કોઈ દી આવડો હિસાબ જ ન રાખ્યો. જો આવો હિસાબ મેં પહેલેથી રાખ્યો તો ફાકી જ ન ખાત. જો વિપલા, ગમે એટલો હિસાબ રાખો ને ભેગું થાય એટલું જ થાય. આ મેં કેટલું ભેગું કર્યું. હા કેમ આમ? હવે બધું માંડ્યું છે ઊંધું કરવા. એમાં છે ને ઊંધું વરવા માંડ્યું? તમારે ક્યાં કઈ ખર્ચા એ તો ઊંધું વરી જાય. આ છોકરો ખર્ચાનું ઘર થઈ ગયો છે. લે હાલે સૂર્યો તો એવા હું વરી ખર્ચા કરવા માંડ્યો ઈ? જરાય માને નહીં, જરાય માને નહીં. લેવાની હઠ લીધી એટલે પતી ગઈ વાત. એ નખાય 2 બુથાલામાં. કઈ કીએ એવું કઈ બધી વસ્તુ લઈ ન દેવાની હોય એને. નો મરાય વિપલા, નો મરાય. મારે એક ને એક દીકરો, કઈ દીકરાને મારતા જીવ હાલે? પણ જીવ તો ન હાલે, પણ આ ખોટા વાત કરે એ થોડું હાલે રાજુભાઈ. જો ના પાડે તો રેહાન સીધો ઘરમાં વયો જાય, નહીં કઈક કરી બેહે તો અમે તો દીકરા વગરના થઈ જાય ને. હા ઈ રાજુભાઈ તારી હાસી વાત. ઈ પાછી આપણે બીક ના પાડીને નહીં ને અવરું પગલું પડે તો ઈ નકામું થાય. પણ થોડોક તો ડારો દેવાય હો. બસમાં એને લુગડા લેવાતા ને હા તે ઘરમાં 1 રૂપિયો નહીં. 3 દી રિહાઈન હું તો ઘરમાં. પછી છેલ્લે જો 2 ખાટલા હતા એ વેચી નાખ્યા. અરે ખાટલા વેચીને 2500 માં દઈ દીધા 2 ખાટલા. તો પછી 2500 ને શું કર્યું? લુગડા લીધા લે હાલે. એક જ જોડી 2500 ની. તો તારો છોકરો બહુ પૈસા ઉડાડે હો. મને બહુ દુઃખ લાગ્યું રાજુભાઈ. હાલ હું નીકળું હો. શું કરવું હવે તો મારા છોકરાની વાતો ગામના સાંભળવા તૈયાર નથી ભાઈ. લે અમિતનો ફોન આવ્યો. કાંઈ કહી છે હો, લાય ઉપાડીને વાત તો કરું. હા અમિત, બોલ બોલ. હા કોંગ્રેચ્યુલેશન ભાઈ. ગાડી લીધી ને સ્કોર્પિયો? હા હા, તો પેડા તો ખાવાના જ હોય ને. પેડા ખાવા હું આવીશ. હા અરે તું ઉપાધિ કરી માં. થોડાક ટાઈમમાં છે ને હું ફોર્ચ્યુનર લેવાનો છો જો. અરે મારા બાપાને કહું એટલે ફોર્ચ્યુનર લઈ દે. હા તો કાંઈ વાંધો નહીં.
જો 2 દી પછી તને ફોર્ચ્યુનર લઈને નો દેખાડું ને તો મને કહેજે. હા વાંધો નહીં. મારા બાપુને કહું ફોર્ચ્યુનર લઈ દ્યો. છોકરા જો ગામમાં કેવા પડ્યા હે. જોઈ લે શું જોઈ લે? એ તમાર બાપાએ આદો કાદીનો કાથાનો ખાટલો નો મૂક્યો અને તમે ત્યાં બેઠકું હે ને કરવાનું ન ભૂલ્યા. ભાઈ અમારે તો ઘણી જગ્યાએ બેઠકો ફેરવવી હે, પણ જ્યાં બેઠકો કરે છે ત્યાં કોઈ બેહવા નથી દેતું. પણ ક્યાંથી બેહવા દે? તમે જ્યાં બેઠા ને ત્યાં ગમે એની પાયર પીટાઈ જાય. સાચી વાત. અત્યારે પાઇટ પીટાઈ ગઈ છે વીજળીની ને રાજુભાઈની. હા એલો વિજુ ભાભી કાલ આવ્યા તા. હમ તમે જે આવ્યા નતા ને માર ગા દોવાની બાકી હતી હમ તો મને કે પાયલી કે આલે કે તપેલું અને આમાં લીટર દૂધ દોઈને અને રાખી દેજે અને હું જાઉં છું કે 2 કિલો ચોખા લેવા. જ્યાં આમ તપેલું કર્યું ને ત્યાં હું એના અડવા હાથ દેખી ગઈ. લે હાલ. તમે વિજુ ભાભી આ તમારા અડવા હાથ ક્યાં તમારા પાટલા ક્યાં ગયા? તો કે એ મૂકી દીધા. મેં કીધું ના એવું ન હોય. પછી એને માંડીને વાત કરી હા કે હું કરવું પાયલી કે હવે છોકરો મારે એક ને એક છે અને કે રવેડે સડ્યો છે કોઈક બીજા ના તો કે 75,000 વાળા ફોન નું વેન કર્યું. રાજુભાઈ ભેગા થયા, બિચારો રોવા જેવો થઈ ગયો. એ કે છોકરાને જો ન લઈ દઉં નહીં અવરું પગલું ભરે તો મારે એક ને એક દીકરો નહીં વયો જાય તો અમે દીકરા વિના થઈ જાય. બિચારા એ હાથા જ છે ને, ન લઈ દે તોય દુખી, લઈ દે તોય દુખી. બિચારો પૈસા નથી ને તો જો આ બધું વેચીને બધું લઈ દે. અને હું તો એમ કહું છું આપણે સારું છે, દીકરીયું છે, દીકરો નથી. હું તો ઉપકાર મારું ભગવાનને. આવા દીકરા પાકે ને તો ધરાઈને ધાન ન ખાવા દે. શું ધરાઈને ધાન નો ખાવા દે? બધું રમણ ભમણ કરી નાખે. હવે આ એક ને એક છે ઓલું સૂર્યું બરોબર છે. હવે આ કોકની વાયદે સેડુસ બિસાડી ખોબે પાણીએ રોતી હતી. આવા દીકરા કરતા તો અમથા હારા. સાચી વાત છે હો તારી. મને એમ લાગતું હતું પેલા કે અરે રે આ બીજી સોડી આવી બરોબર, પણ હવે આનું જોઉં છું ને એટલે મને હવે એમ થાય છે, મને ગર્વ થાય છે. હે હા કે ભગવાને જે કર્યું ને બરોબર જ કર્યું. હવે મારે થોડે ધર્મે એક દીકરો નથી જોતો. સાચી વાત છે. ન કાના જેવું થાય તો આપણે એમ નહીં, એને તો ઠીક છે વાહી છે બધુંય, પણ આપણે કાંઈ છે નહીં. આપણે બે છે તો આપણે બે બેસાઈ જાય ને બધું લઈ દે થાય. જો આવા પાકે તો હાલ જે હોય માથા કુર મૂક અને હાલ કર બાજુ આઈલા જાય. એ તો બધું ઠીક. હા આ બેલા છે ને એ ઉપડાવી લેવાસ મારે. આઈ પછી નીરા હો? પડાવી લઈ એ તો તમે અહીં આવીને ધામા નાખશો. હાલ ને બાપા આવે. હાલ લે બાપા. કા બેટા સુરજ હા કેમ બોલતો નથી? કાંઈ ઠીક નથી? બધું સારું જ છે. તો કોઈ કાંઈ કીધું? ના શું થયું બેટા? બા હા આપણા ગામનો અમિત રહ્યો ને હા એ હે ને કાલ કાળો સ્કોર્પિયો લઈ આવ્યો તો મને એમ થયું કે હું એક ગાડી લઉં તો તમને કાંઈ વાંધો છે? મારે છે ને ફોર્ચ્યુનર ગાડી લેવી છે બા. પણ તાર બાપે તને થોડાક દી પહેલા એક્ટિવા તો લઈ દીધું તો વળી ફોર્ચ્યુનર હું વળી કાઢ્યું નવું તે? એને મોટર લેવી છે, 4-5 લાખ રૂપિયાની આવે. વાંધો નહીં, મોટર લેશું બસ. 4-5 લાખ તમને ઓછા લાગે છે પૈસા? બાપુજી બા 7-5 લાખ રૂપિયાની નહીં, 50 લાખની આવે ને ઈ. 50 લાખ રૂપિયા? દીકરા વિચાર તો કર. અમારી પાસે તું ક્યાં જાહો દલાલી દેખી ગયો તારે 50 લાખ રૂપિયાની ગાડી લેવી? જો બા બાપુજી મને છે ને તમે ગાડી ન લઈ દીધી ને તો હું હને કઈક કરી દઈશ. આને કોણ સમજાવે? જઈ એમ માંગ્યું તો કાઢીને દીધું, પણ દીકરાને ઈ નથી ખબર પડતી કે હું માંગુ છું. તમને કહું આજ તો એને આપણા ગજા બારી વાત કરી. જો લાંબી વાત કરતા વાર લાગે એ પેલા છોકરાને તો લઈ આય, નહીતર ઈ કાંઈક કરી દે. સુરત બાર આવી આય. એ મારા દીકરા તું આ હું કરતો તો? એ જો આ હું કરવા બેઠો તો? મારે મરી જવું. અરે બેટા એવું કરાય? આમ જો ઊભો થઈ જા.
ઊભો થઈ જા. જો જ્યાં સુધી તારા માવતર જીવતા છે ને ત્યાં સુધી કોઈ દી આવો વિચાર ન કરતો. અને આમ જો તારે મોટર લેવી છે ને, મોંઘી મોટર લેવી છે ને, ભલે બીજું આપણું ખેતર વેચાઈ જાય પણ દીકરાને મોટર લઈ દેવી છે. ખાલી 2 દિનનો ટાઈમ દે બેટા. કાંઈ વાંધો ને બાપુજી. આમ જો તમે 2 દિન કયો છો ને તો 2 દિન તમારા અને 3 દી મારો. જો ગાડી ન આવી ને તો પછી જોયા જેવી થાય. સૂર્યાલા બાપુ, આ દીકરો જન્મો તેથી હરખ નહોતો માતો. તેથી ભગવાનનો ઉપકાર માનતી હતી કે મને દીકરો દીધો. પણ આજ મારે ભગવાનને ઠપકો દેવો શકે. હે ભગવાન, તે મને દીકરો તો દીધો પણ મારા દીકરાને સમજણ કેમ ન દીધી? આવી બધી ગાડી લે સૂરજ તું તો જો તારા ભાઈએ ગાડી લીધી. તે ગાડી લીધી આ તો સૂરજ. હા મને એક વાત મગજમાં ન બેઠી હો. શું? કે તારા બાપુજીએ તને આ ગાડી કેવી રીતે લઈ દીધી? એ રવિ, તને ન ખબર પડે. આમ જો મેં છે ને મરવાનું નાટક કર્યું, ખોટું ખોટું કાંઈ ચૂંટણી આમ રાખી મરવાનું નાટક કર્યું ને તો મારા બા ને બાપુજી છે ને રોવા માંડ્યા અને મને એમ કીધું કે આમ જો બટા ઉપાધિ કરીમાં 2 દીમાં છે ને તને આમ જો ફોર્ચ્યુનર ગાડી લઈ દે, જમીનનો કટકો ભલે વેચી નાખવો પડે. ઓહો હો. અને રવિ આમ જો તારે ગાડી આવી લેવી હોય ને તો તું આવું નાટક કર. બસ બસ બસ, તારી સલાહ તું તારી પાસે રાખ. મારે તારી સલાહ નથી જોતી. અરે ઘણી જીવનમાં મેં મુશ્કેલીઓ જોઈ છે, કાળી મજૂરી મેં કરી છે, પણ મેં મારા મા બાપને દુખી નથી કર્યા. તારા જેવા કઈ જોયા છે મેં દુનિયામાં છોકરા જે પોતાનો શોખ પૂરો કરવા માટે મા બાપને લાચાર કરે છે. 2 દિવસ લગી ખાય નહીં, 15 દિવસ લગી વાત ન કરે મા બાપ હારે, અને છેલ્લે મા બાપ લાચાર થઈને તમારા શોખ પૂરા કરે. હવે નથી જોતી ગાડી, નથી જોતો મારે મોબાઈલ. મારો શોખ પૂરો કરવા માટે મારા મા બાપને દુખી થવું પડે? નહીં, એવું ક્યારેય નહીં થાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.